રાજાની આજ્ઞાથી પ્રજાને બંને પોપટ ખરીદી લીધા અને તે રાજાના શયનખંડની અંદર તેને લટકાવી દીધા. પછી કઠિયારાને યોગ્ય રકમ આપી ભોજન ઇત્યાદિ કરાવી માન સન્માન તેને વિદાય આપી. જ્યારે રાજા અને રાણી પોતાના મહેલમાં પોતાના શયનખંડમાં સૂવા માટે આવે છે અને બંને પોપટ પાંજરામાં લટકાવેલા છે. રાજા રાણી આરામ કરે છે અને જ્યારે સવારે બ્રહ્મ મુહૂર્ત થાય છે ત્યારે એક પોપટના મોઢામાંથી સરસ મજાના સંસ્કૃતના શ્લોકો, સુભાષિતો અને ભગવાનનું કીર્તન ચાલુ થાય છે. સવારના પોરમાં ભગવાન આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો, આંખ મારી ઉગડે ત્યાં રાધે શ્યામ દેખો. રામ કૃષ્ણ રસના ઉચારે, રામ કૃષ્ણ રચના ઉચ્ચારે. રામ કૃષ્ણ. પોપટના મધુર અવાજથી ખૂબ રાજી થયા છે અને ધન્ય ધન્ય અનુભવવા માંડ્યા છે. પણ બીજી ક્ષણની અંદર બીજા પોપટના મોઢાથી અનેક પ્રકારની